નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજે નવી વાત લઈને આપની સમક્ષ આવ્યો છું અને આજની વાર્તાનું નામ છે વિધાતાના લેખ અને સમયનું ચક્ર. તો ચાલો વાર્તા શરૂ કરીએ. હવે એક વખત બને છે એવું કે દેવોના ઋષિ મહર્ષિ એટલે કે દેવ ઋષિ નારદજી છે ને એ પૃથ્વીલોક ઉપર આવે છે. પૃથ્વીલોક ઉપર આવે છે એટલે કે એવું દ્રશ્ય જોવે છે કે એક નાના નાના બે બાળકો બેનભાઈ હોય છે, ખૂબ નાના, હસતા રમતા હોય છે અને પોતાના પિતા ગુજરી ગયા હોય છે. અને નારદજી જ્યારે પૃથ્વી પર પરિભ્રમણ કરતા હોય ત્યારે જોવે છે કે તેની માતાનું પણ અવસાન થાય છે. એટલે નારદજીને આ બંને નાના બાળકો ઉપર ખૂબ દયા આવી જાય છે કે આટલી નાની ઉંમરના બાળકોએ માતા પિતાનો ઉપરથી છાંયો વિખાઈ ગયો, તો હવે આ કઈ રીતના જીવન વ્યતીત કરે. ખરેખર આ વિધાતા કઈ રીતના આવા લેખ લખતા હશે. એટલે જ સીધા જ નારદજી જાય છે અને યમલોકની અંદર અને યમરાજને કહે છે કે ખરેખર તમારો આ અન્યાય છે. આ નાના બાળકોએ શું એવા કર્મ કર્યા કે અત્યારથી તમે એના માતા પિતાને છીનવી લીધા, એની માતાનું મોત તમે આપ્યું. પછી યમરાજા કહે છે કે ભાઈ તો વિધાતાના એટલે બ્રહ્માજીએ જે નક્કી કર્યું એ મુજબ હોય છે. એટલે નારદજી સીધા બ્રહ્માજીને જઈને ઠપકો આપે છે. ત્યારે બ્રહ્માજી હસતા મુખે મહર્ષિને એટલે કે દેવર્ષિ નારદને એવું કહે છે કે દેવર્ષિ, તમે ફરી વખત એક વખત પૃથ્વી ઉપર જાઓ અને પરિભ્રમણ કરો અને આવી બીજી કોઈ ઘટનાઓ ઘટતી હોય, 2 કે 3 ઘટનાઓ જોઈ અને પછી આવો ને તો હું તમને એનો જવાબ આપી દઈશ. એટલે દેવર્ષિ નારદ ફરી પાછા પૃથ્વી ઉપર આવે છે ને તે જોવે છે તો એક ભણેલ ગણેલો યુવાન, ખૂબ પોતે શક્તિશાળી, શસ્ત્ર વિદ્યા જાણે, શાસ્ત્ર વિદ્યા જાણે અને ખૂબ બુદ્ધિશાળી યુવાન, અને આમથી તેમ પોતાનું પેટ ભરાય એટલું પણ કમાઈ ના શકે અને આમથી તેમ રખડે. એટલે નારદજીએ જોઈ અને ખૂબ દયા આવી અને યુવાનને કીધું કે મારામાં બુદ્ધિ છે, તાકાત છે, પરંતુ મારી આગળ કોઈ કામ ધંધો નથી. એટલે નારદજીએ તેમને કહે છે કે જો આ નદીની પહેલે પાર સામે જઈશ ને એટલે એક આશ્રમ છે, એ આશ્રમમાં જઈ અને બાળકોને તું શિક્ષણ આપજે, ત્યાં તારી જમવા રહેવાની વ્યવસ્થા થઈ જશે. પેલો યુવાન તો નદીમાં બેસી અને નાવમાં બેસી અને નદી પાર કરીને સામે જવા તૈયાર થાય છે. એમાં નારદજી જોવે છે એની નજર સામે એ હોડી નદીમાં ઊંધી વળી જાય છે અને પેલો યુવાન નદીમાં તણાતો આગળ વયો જાય છે. નારદજીને વળી પાછા વિધાતા ઉપર ખૂબ ગુસ્સો આવે છે કે આ આટલો હોશિયાર અને આવો તેજસ્વી શક્તિશાળી યુવાન અને એની સાથે આવું થયું. ત્યાંથી પાછા દેવર્ષિ આગળ વધે છે તો બીજો કિસ્સો એની સામે એવો બને છે કે એક સ્ત્રી, જે એક મોટું મંદિર હતું, એ મંદિરની બાજુમાં નાનું એવું મકાન અને મકાનમાં સ્ત્રી રહે છે. તો એક ભિખારી પોતે પાણી માટે આમ તેમ રજડતો હતો. આ સ્ત્રીને ખ્યાલ આવે કે આ ભિખારી ભૂખો તરસો છે એટલે એને ખાવા માટે કંઈક અનાજ દીધું અને પાણી જ્યાં પીવડાવતી હતી ત્યાં બને છે એવું કે એક પથ્થરો એવો આમથી ઉડીને આવે છે અને સ્ત્રીના માથા ઉપર વાગે છે અને લોહી નીકળવા માંડે છે. એટલે નારદજીને વિચાર આવે છે કે આટલી દયાવાન અને સદ્ગુણ, સારા સ્વભાવવાળી સ્ત્રી અને પોતે દયાભાવના એક ભિખારીને પાણી પીવડાવતી હતી અને એ સમયે એના માથામાં આવો મોટો ઘાવ વાગ્યો કે લોહી લોહાણ થઈ અને હોસ્પિટલ ભેગી કરવી પડી. આ કેવો ન્યાય છે? એટલે આ બે ફરિયાદ પોતાના ઝોલામાં લઈ અને નારદજી ફરી પાછા આગળ વધે છે. ત્યાં બને છે એવું કે એક રાજા હોય છે ને, એ રાજાનું સૈન્ય લડવા ગયું હોય છે અને રાજાનો સેનાપતિ છે ને એ પોતે વિજય મેળવી અને પાછો આવતો હોય છે અને આખા રાજની અંદર જોરથી એનો સ્વાગતની તૈયારીઓ અને એક વિજય ઉત્સવ મનાવાતો હોય છે. અને બને છે એવું છે કે બધા હર્ષોલ્લાસમાં અને આનંદમાં હોય છે. ત્યાં એક હાથી ગાંડો થાય છે અને જે સેનાપતિ છે ને એને મારી નાખે છે. એટલે નારદજી વિચાર કરે કે આ સેનાપતિ આખી જિંદગી આ રાજની સુરક્ષામાં વ્યતીત કરી દીધી અને આજે એના સન્માનની અંદર આ ઉત્સવ થતો હતો, ત્યાં એનું મૃત્યુ આવી ગયું. એટલે જેમ બ્રહ્માજીએ કીધું હતું કે 3 એવી ઘટના તમને ક્યાંય નજરમાં આવે પછી આવજો. એટલે નારદજી સીધા જ બ્રહ્માજી પાસે ગયા અને ખૂબ ક્રોધિત અને આમ 3 ઘટનાઓ વર્ણવી. પછી બ્રહ્માજીએ કીધું કે મહર્ષિ દેવર્ષિ નારદ, હવે ચાલો હું તમારી સાથે પૃથ્વીલોક ઉપર આવું. પછી ખુદ બ્રહ્માજી નારદજી સાથે પૃથ્વીલોક ઉપર આવે છે અને પછી પેલા 2 બાળકો હોય ને એ થોડા મોટા થઈ ગયા હોય, જુવાન થઈ ગયા હોય, એને બતાવે છે કે નારદજી આ બાળકોને ઓળખો છો? તો કે ના, આને હું ક્યારેય જોયા નથી. તો કે જે પેલી સ્ત્રી નાનપણમાં નાના બાળકો મૂકી અને જેનું મૃત્યુ થયું ને એના 2 સંતાનો છે.
કેટલા ખુશ છે, કેટલા સુખી છે. ખ્યાલ છે કે એની માં મૃત્યુ પામી તે પછી એક અતિ ધનાઢ્ય દંપતી હતું, એણે આ 2 બાળકોને દત્તક લઈ લીધા અને ખૂબ સારું એવું શિક્ષણ આપ્યું અને ખૂબ સારી રીતે એનું લાલન પાલન ખૂબ પ્રેમથી આને ઉછેરે છે. કદાચ જો એની માતા જીવિત હોત ને તો એની માતાના કર્મો તો એવા હતા કે પોતે આખી જિંદગી દુઃખી રહેવાની હતી, પણ આ બાળકોનો ઉછેર પણ સારી રીતે થાત નહીં, જેથી કરીને એની માતાને એના કર્મનું ફળ મળી ગયું અને આ બાળકો એની જિંદગી બહુ સારી રીતે વ્યતીત કરે છે. એટલે નારદજીને થોડોક સંકોચ થાય છે. તો પછી બ્રહ્માજીને કહે છે કે તો પેલા યુવાન એટલો બુદ્ધિશાળી, એક તો શક્તિશાળી, એનું શું? એટલે પછી નારદજી એને બ્રહ્માજી નારદજીને લઈ જાય છે એક રાજની અંદર અને બતાવે છે કે આ રાજાને ઓળખો છો? તો કે નહીં. કે જ્યારે યુવાન નદીમાંથી તણાણ હતો ને, નીચેના ભાગમાં એક રજવાડું હતું ને, ત્યાં એવું એ રાજાને કોઈ કુંવર નહોતો. એટલે રાજાએ કીધું કે સવારના પોરમાં ઉગમણી દિશામાંથી નદીના ખડખડ વહેતા જળ આવે છે અને એ દિશામાંથી સવારના પોરની અંદર જે કોઈ વ્યક્તિ આવે ને એને આપણે રાજા બનાવવો છે. એટલે આ યુવાન નદીમાં તણાતો આવતો હતો. એટલે સૈનિકોએ એને બહાર કાઢ્યો અને એની તેજસ્વીતા, એની બુદ્ધિ અને એની જે આ વિદ્યા, શસ્ત્ર અને શાસ્ત્રની વિદ્યા, એને જોઈ વિચારી અને મેં એને એના લેખ લખ્યા હતા. એટલે અત્યારે જે યુવાન નદીમાં તણાતો હતો, જેને તમે આશ્રમમાં મોકલતા હતા ને, એ યુવાન જે રાજ. એટલે નારદજીને થોડોક સંકોચ થયો. એટલે બ્રહ્માજીને કીધું પ્રભુ તો તમે જે કર્યું એ બરોબર છે, પણ પેલી સ્ત્રીનું શું? કે જે એક ગરીબ માણસને, એક ભિખારીને સારું કામ કરતી હતી, પાણી પાતી હતી અને એનું માથું ફૂટી ગયું. એટલે પછી બ્રહ્માજી એને ત્યાં લઈ જાય છે સ્ત્રીના ઘર પાસે. જોવે ને તો એ સ્ત્રીનું ઘર આખું ભાંગી ગયેલું હોય છે, તૂટી ગયેલું હોય છે. કેમ કે બાજુમાં જે મોટું મંદિર હતું ને, એ મંદિરનું શિખર આખું તૂટી અને એ સ્ત્રીના ઘર ઉપર પડ્યું હોય છે. એટલે બ્રહ્માજી કહે છે કે જો એ ટાઈમે એ સ્ત્રીને ત્યાંથી હટાવવું નહીં તો એ સ્ત્રી આ શિખરમાં દટાઈ જવાની હતી અને મૃત્યુ પામવાની હતી. એ એટલા બધા સત્કર્મો કરતી હતી કે કદાચ આ પૃથ્વી ઉપર એ ઘણા બધા માણસોને હજી ઉપયોગ થવાની હતી. અને અત્યારે એ સ્ત્રી છે ને આ મંદિરનું શિખર પાછું બંધાવી રહી છે અને આ મંદિરમાં જે કાંઈ ગરીબ માણસો આવે ને એની સેવા કરી રહી છે. જો એનું માથું ત્યારે ના ફૂટત, એના માથામાંથી લોહી ન નીકળ્યું હોત અને અહીંયાથી દૂર ના ગયું હોત ને તો એનું મૃત્યુ થઈ ગયું હોત. નારદજીને પોતાના વાત ઉપર જેણે બહુ શરમ આવવા માંડી અને પછી છેલ્લે પૂછે છે પ્રભુ તો હવે છેલ્લે મને તમે એ પણ જણાવી દો કે પેલો સેનાપતિને હાથીએ મારી નાખ્યો. ત્યારે બ્રહ્માજી એટલે કે વિધાતા એને કહે છે કે સેનાપતિ તાકાતવાળો હતો, પોતાના રાજને વરેલો હતો, પરંતુ એ કપટી હતો. તે રાણી સાથે મળી અને પોતાના રાજાને મારી નાખવા માગતો હતો. એટલે અત્યારે જે વિજય ઉત્સવ ચાલી રહ્યો હતો, પોતે જે વિજય મેળવીને આવતો હતો અને સાથે સાથે એવું કપટ પણ કરવાનો હતો કે આ ઉત્સવમાં પોતાના રાજાને મારી નાખવાનો હતો. ખરેખર રાજા છે ને એ ખૂબ પ્રજાવત્સલ હતો, ખૂબ પ્રેમાળ હતો, ખૂબ લાગણીશીલ હતો અને આ સેનાપતિ એને દગો કરી અને મારી નાખવાનો હતો. તાકાત હતી પરંતુ કપટ પણ ભેગું હતું. એટલે જો આ હાથીને ગાંડો કરીને સેનાપતિને હું ના મારું તો એક સારા રાજાને મારી નાખે અને પછી આ પ્રજા ઉપર આ સેનાપતિ કદાચ અત્યાચાર કરત. એટલે મેં આ હાથી દ્વારા સેનાપતિને મરાવી નાખ્યો અને એના જ વિયોગની અંદર આ રાણી પર મરી ગઈ છે. ત્યારે નારદજીને એવું થાય છે કે ખરેખર વિધાતાએ જે કંઈ લેખ લખ્યા હોય એ બરોબર જ હોય છે. માણસને પોતાના કર્મો પ્રમાણે એનું ફળ મળતું હોય છે. બધાનો હિસાબ બરોબર ચાલતો જ હોય છે. વિધાતાના લેખની અંદર કોઈ મેખ મારી શકતું નથી. પોતાના ભૂલનો પશ્ચાતાપ કરી અને બ્રહ્માજી પાસે ક્ષમા માગે છે અને બ્રહ્માજી નારદજીને કહે છે કે ના ના તમે તો દેવર્ષિ છો, આ બધાના દુઃખ જોઈ અને તમારું હૃદય દ્રવી ઉઠ્યું એટલે તમે અહીંયા ઠપકો લઈને આવ્યા હતા, તમને એવું કંઈ કહેવાનું હોય નહીં. અને બે રાજી ખુશીથી અને સુખેથી પાછા પોતપોતાની જગ્યાએ ગયા. મિત્રો આ વાત ઉપરથી એક એટલું તો નક્કી થાય કે જે કોઈ માણસને જે કંઈ કિસ્મતમાં મળ્યું છે તે પૂરું કર્યા વિના જઈ શકાતું નથી. કર્મોની ગતિ ન્યારી છે, કર્મો પ્રમાણેનો એના ભાગ્ય લખાય છે અને વિધાતા પણ એ જ પ્રમાણેના લેખ લખે છે. આશા રાખું છું મારી વાર્તા તમને ગમી હશે. આવી નવી વાતોનું નોટિફિકેશન તમને સમયસર મળતું રહે એટલા માટે ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું. નવી વાત લઈને ના આવું ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.